ભક્તોને જય સ્વામિનારાયણ। મહુવા ધામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા એવા આશીર્વાદ આપ્યા હતા કે મહુવામાં સત્સંગનો જામો થશે। અહીં હનુમાન દાદાની મૂર્તિ બનાવવામાં આવેલ છે। હજી આ મૂર્તિ અંદર કેટલું કામ થયું છે તો આપણે તમને બતાડીશું। જો તો આપણે અત્યારે ટ્રોલીની ઉપર બેસીશું અને તો જય સ્વામિનારાયણ મિત્રો, તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી મહુવામાં નૂતન સ્વામિનારાયણ મુખ્ય મંદિર જે બની રહેલ છે, તો આપણે તમને બતાડીશું કે તે કેટલું બન્યું છે। તો તેની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તેનો જે ઉત્સવ છે તો આપણે તે ઉત્સવની તૈયારીઓ પણ બતાડીશું। જો વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। ભક્તોને જય સ્વામિનારાયણ। મહુવા ધામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા એવા આશીર્વાદ આપ્યા હતા કે મહુવામાં સત્સંગનો જામો થશે। એ આશીર્વાદ સ્વરૂપે અત્યારે મહુવા ધામમાં ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને સાથે સાથે સંતાશ્રમ, યાત્રિક નિવાસ, વિદ્યાર્થી છાત્રાલય, આચાર્ય નિવાસ બધું જ કામ ચાલુ છે ને ખૂબ જ જોરશોરથી તૈયારી ચાલુ છે। મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી પણ જોરશોરથી ચાલુ છે અને આ મંદિરના નિર્માતા પૂજ્યપાદ ગુરુ સદગુરુ સ્વામી શ્રી નિત્યસુરદાસજી સ્વામી અમારો ગુરુવર્ય શ્રી છે અને ઘર સભાના માધ્યમથી લાખો ભક્તોને સદઉપદેશ આપી ભગવાનને માર્ગે વાળી રહ્યા છે। તો બધા જ ભાવિક ભક્તોને આ મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે। અસ્તુ જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત। અહીં હનુમાન દાદાની મૂર્તિ બનાવવામાં આવેલ છે। હજી આ મૂર્તિનું કામ ચાલી રહ્યું છે। મિત્રો અત્યારે આપણે જઈશું મંદિરની અંદર। તો મંદિરની અંદર કેટલું કામ થયું છે તો આપણે તમને બતાડીશું। જો વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। તો આપણે અત્યારે ટ્રોલીની ઉપર બેસીશું અને
આખા મંદિરનો વિડીયો લઈશું, તો વિડીયોમાં બિના રહેજો. આખા મંદિરનો આપણે વિડીયો ઉતારવાના. હા સરકારી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરી દેજો. અને જો આની પહેલાંનો આપણે જે તૈયારીનો ઉત્સવનો વિડીયો ચાલુ છે પ્રદર્શન માટે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે એ વિડીયો પણ જોઈ આવજો. આ વિડીયો તમને કેવો લાગે તો કમેન્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.